मिथ्यादृशामप्युपकारसारं सन्तोषसत्यादिगुणप्रसारं वदान्यतावैनैकप्रकारं मार्गानुसारीत्यनुमोदयामः। અનંત કલ્યાણ કરનાર વત્સરે વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે આપણને આપેલ અણમોલ ભેટ એટલે કે શાંત સુધારસ ગ્રંથ, જેની અંદર 16 ભાવના પૈકી 14મી ભાવના પ્રમોદ ભાવના, બીજાના ગુણને જોઈ અને અંદરમાં રાજી થવું, બીજાનો વિકાસ જોઈ અને અંદરમાં હરખાવું, એ પ્રમોદ ભાવ છે. અને દેવાધિદેવ પ્રત્યે, ગુરુદેવો પ્રત્યે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પ્રત્યે પ્રમોદ ભાવ. એના પછી ગઈકાલે 5મો શ્લોક સ્ટાર્ટ કર્યો આપણે, જેની અંદર પોતાના કર્મના યોગે જીન શાસનમાં જેને એન્ટ્રી નથી મળી પણ પોતાની પાત્રતાને વિકાસવા માટે, એને ડેવલપ કરવા માટે જે સતત પ્રયત્નશીલ છે એવા જીવોના પણ ગુણોની અનુમોદના એની ગઈકાલે આપણે શરૂઆત કરેલી હતી. અહીંયા બતાવે છે ઉપકાર એટલે પરોપકાર કરવાનો જેનો સ્વભાવ હોય એવી એની વૃત્તિની આપણે ભીતરથી અનુમોદના કરીએ. સંતોષ સત્યાદિ, એના જીવનમાં રહેલા સંતોષ, સત્યનો પક્ષપાત વગેરે ગુણ વૈભવ, એની અંતરથી જેટલી અનુમોદના આપણે કરતા જઈએ તેમ તેમ એ ગુણો આપણી અંદર પ્રવેશ પામતા જાય. બહુ મહત્વની વાત એ છે કે આ પ્રમાણિકતાની, સત્યની, સચ્ચાઈની. યાદ આવે એક પ્રસંગ, સાયનની અંદર દર રવિવારે સાંજે ભિખારીને ભોજન આપવામાં આવે. કપાસીભાઈ ત્યાંના ટ્રસ્ટી તરીકે એ આ બધી વ્યવસ્થા સંભાળે અને રવિવાર સાંજ પડે એટલે લાઈનસર 5:30ની આસપાસ ભિખારીઓની લાઈન ગોઠવાઈ જાય દેરાસરની બહાર ફૂટપાથ પાસે. બધા પોતપોતાનું ચપ્પણીઓ, થાળી વગેરે લઈને આવેલો હોય અને એમાં ક્યારેક ખીચડી કઢી, ક્યારેક ઇડલી સંભાર, ક્યારેક મેંદુવડા, આ બધું અલગ અલગ આઈટમ આપવામાં આવે. ભિખારીઓની બહુ લાંબી લાઈન લાગે અને એવી સ્થિતિની અંદર એક વખત કપાસીભાઈ સાંજના સમયે ભિખારીઓ જે છે એને પીરસવામાં આવે એની પહેલા 2 મિનિટ ઉદ્બોધન કર્યું કે તમે લોકો બધા દર રવિવારે અમને લાભ આપો છો એ બદલ આપનો આભાર માનીએ છીએ. શિરીષભાઈ પોતે આપે છે અને છતાં લેનારનો આભાર માને છે, કારણ કે સામેની વ્યક્તિ એ લે છે શું, ખીચડી કઢી કે ઇડલી સંભાર વગેરે, અને આપે છે શું તો કે પુણ્ય એને આપવાનું કામ કરે છે. એ બદલ એનો આભાર માને છે અને સાથે સાથે પોતાના અંતરની ભાવના વ્યક્ત કરે છે કે મારી ભાવના છે. લગભગ 8 મહિનાથી શરૂ થયેલો આ કાર્યક્રમ અને એની અંદર એક વખત કપાસીભાઈ બોલે છે મારી ભાવના છે કે તમારા જીવનમાંથી ગુટકા, તમાકુ, માવા, ફાકી આ બધું વહેલી તકે વિદાય લઈ લે. આવા પ્રકારની એક રજૂઆત સંવેદનશીલતાપૂર્વક કરી તમારું શરીર પણ ખલાસ થાય, તમારો પરિવાર એ પણ નિરાધાર બની જાય આ ગુટકાના કારણે, તમાકુના કારણે. બસ વહેલી તકે તમે લોકો તમારા જીવનમાંથી આ ગુટકા, તમાકુ, માવા, ફાકી આ બધાને દૂર કરવાનું કામ કરજો. આવી વાત કરી અને પીરસવાનું શરૂ કર્યું. અને છેલ્લે બેસેલો એક ભિખારી આસ્તેકથી ઊભો થઈ અને નીકળી ગયો, કિરણભાઈ. અને કપાસીભાઈની નજરમાં આ દ્રશ્ય પકડાઈ ગયું. એટલે આ બેઠો રે, ભાગે જ કેમ, રવાના કેમ થાય, બાકી છે હમણાં આવશે તારી પાસે, આવું 2 મિનિટ, આવું છું એમ કહીને પેલો ગયો તે ગયો. વનેજનભાઈ રાહ જોઈ પણ ઓલો આવ્યો જ નહીં. નેક્સ્ટ રવિવારે પીરસવાનું પાછી અલગ અલગ આઈટમ, એ પીરસવાનું અનુકંપા દાન તરીકે
ભિખારીને ગરીબ લોકો, અનાથ લોકો, અત્યંત ગરીબ વગેરે ઝૂંપડપટ્ટીમાંથી આવનારા લોકો જે બેસેલા હોય એને કોઈને કશું પૂછવાનું નહીં, કેમ તમે આવ્યા ને ક્યાંથી આવ્યા, તમારી સ્થિતિ કેવા પ્રકારની છે. આ એનો કોઈ અંદરનો એક્સરે પાડવા માટેનો પ્રયત્ન નહીં. રસિકભાઈ, તમે કદાચ કોકને 500,000 આપો ને શું કરો? આનો આખો એક્સરે એનો તમે પાડી લો, એની બ્લુ પ્રિન્ટ તમારી પાસે ઊભી કરી દો કે એના ઘરમાં કેટલા સભ્ય, શું છે ને કેમ છે, કેટલું ડિટેલિંગમાં તમે ઉતરો. પેલા કપાસીભાઈ ક્યાંય કોઈની આરે ચર્ચા કર્યા વગર જે પણ આવે છે એ મને લાભ આપે છે એવા પ્રકારના ભાવથી ભક્તિ કરવાનું કામ કરે. અને જોયું તો પેલો ભિખારી જે ગયો વખતે ઉભો થઈને રવાના થઈ ગયો તો એ દેખાયો નહીં. અને નોન સ્ટોપ 5 રવિવાર સુધી એ ભિખારી દેખાયો નહીં. અને અચાનક એક વખતે પોતે સાંજના સમયે દેરાસર દર્શન કરવા માટે આવતા હતા અને એ વખતે દેરાસરની લાઈનમાં ઉભી ગોઠવાયેલા ભિખારી એની અંદરે દેખાયો અને તરત જ પૂછ્યું, અલ્યા તું કેમ દેખાતો નથી? હમણાં છેલ્લા 4-5 રવિવારથી દેખાતો નથી, તબિયત તારી બરાબર નથી. ના શેઠ, હું આવીશ. એટલે કપાસીભાઈને થોડી ઇંતેજારી જાગી. શ્રીશભાઈ, અલ્યા તું આવતો કેમ નથી? છેલ્લા 5 રવિવારથી નથી આવતો. અને એ વખતે ભિખારી વાત કરે છે કે શેઠજી, તમે જે વાત કરેલી હતી કે મારી અંતરની ભાવના છે કે તમારા જીવનમાં બરબાદી લાવનાર આ ગુટકા, પાન પરાગ, ફાકી, માવા વગેરે એનો તમે ત્યાગ કરો એવી તમારી ભાવના તમે વ્યક્ત કરી અને તમારા શબ્દો મારા હૈયાને સ્પર્શી ગયા. તમે આટલી ઉદારતાપૂર્વક અમને સૌને સાચવો છો, પરંતુ આ ગુટકા હું છોડી શકું તેવી મારી સ્થિતિ દેખાતી નથી. એ વિચારી અને એ વખતે હું ઊભો થઈને નીકળી ગયેલો હતો. મારું અંતર પોકારતું હતું કે જો ગુટકા ન છૂટી શકે તો આ સાંજનું ખાવાનું છોડી દેવું જોઈએ. ભિખારી પાસે રહેલી રવિભાઈ કેવી પ્રમાણિકતા ને નિષ્ઠા છે અંદરમાં સચ્ચાઈનો રણકાર કેવા પ્રકારનો છે કે દાતાની ભાવના. હું માવો છોડું, ગુટકા છોડું, તમાકુ છોડું એ માટેની છે. અને એ જો નથી છોડી શકતો તો આ રવિવારનું સાંજનું ભોજન એમના તરફથી આપવામાં આવે છે, મારે છોડી દેવું જોઈએ. એ વિચાર મારા મનમાં આવ્યો ને હું ત્યારે ઊભો થઈ ગયો હતો. અને ત્યાર પછી અત્યારે 5 રવિવાર સુધી હું આવ્યો નથી. અલ્યા પણ ગુટકા કેટલા નુકસાન કરે તારા જીવનની અંદર ખબર નથી? શેઠજી, ખબર છે મને, નુકસાની અત્યારે પણ એની હું ભોગવી રહેલો છું, તો પછી કેમ છોડતો નથી? કેટલા ખાય છે? શેઠજી, રોજના 7-8 ગુટકા ખાતો હતો, પણ તમે રજૂઆત કરી ત્યારથી મનોમન નક્કી કર્યું કે ના, શેઠજી વાત કરે છે એની અંદર એમનો કોઈ સ્વાર્થ નથી, માત્ર અમારા ભલા માટે, અમારા સારા માટે આ શેઠજી વાત કરી રહેલા છે. ત્યારથી મારા મનને ટકોરો મારી 8માંથી 7, 7માંથી 5, 5માંથી 4 એમ કરતા કરતા અત્યારે 1 ગુટકા સુધી આવી ગયેલો છું. અલ્યા પણ હવે આ એક પણ ક્યાં સુધી ચાલુ રાખવું છે? બસ શેઠજી, ભાવના છે જ કે બસ આ છેલ્લો આ શનિવાર જે આવે છે 2 દિવસ પછી, આ શનિવારે છેલ્લો દિવસ, પછી જિંદગીભર કાયમ માટે ગુટકાને મારે છોડી દેવા. એટલે આ રવિવારે તારું આવવાનું પાક્કું. શેઠજી, મારું આવવાનું પાક્કું સમજજો. સંજયભાઈ, નાના માણસોના જીવનમાં પણ ચંદ્રકાંતભાઈ, જે આપણે છે ને બધા નિગ્લેક્ટ કરતા હોય છે નાના માણસોને, આ તો ભિખારી છે, આ ગરીબ છે, આ તો નોકરિયાત માણસ છે, પણ નાના માણસોની અંદર પણ અંદરમાં જે વિકાસ સદગુણનો થતો હોય, સદાચારનો થતો હોય, પ્રમાણિકતાનો થતો હોય, એના તરફ આપણે નજર કરીએ તો ક્યારેક લાગે કે કહેવાતા શ્રીમંતો પાસે પણ આવા પ્રકારની નિષ્ઠા, પ્રમાણિકતા, સચ્ચાઈ વગેરે હશે કે કેમ? એ $1,00,000નો ગંભીર પ્રશ્ન બનીને ગોઠવાઈ જાય. એટલે આ બસ નાનામાં નાના
માણસોના પણ નાનામાં નાના ગુણોની પણ આપણે અનુમોદના કરવી, એની પ્રશંસા કરવી અને એ ગુણોને આપણામાં આવવા માટેનું આમંત્રણ આપવું એ પ્રમોદ ભાવનાનો હાર્દ છે. પ્રમોદ ભાવનાની પાછળનું રહસ્ય છે. બસ આપણે જ્યાં કંઈ પણ સારું દેખાય એ બધી સારપ આપણામાં આવતી જાય, સારાપણું આપણામાં ડેવલપ થતું જાય અને આપણે ખુદ કમ્પ્લીટ સારા બની જઈએ. એના માટે આ માનવનો મનખો મળેલો છે. આ માનવનું ખોડિયું મેળવીને આપણું કર્તવ્ય બસ સદગુણનો વધુમાં વધુ સંચય કરવાનું છે. જેટલો સંચય સદગુણનો કરતા જઈએ તેમ તેમ નાના માણસો પ્રત્યે પણ આપણને લાગણી અને સદભાવ જાગૃત થતો જાય. એનામાં બસ મારે કંઈક સારું ગોતવું છે, સારું જોવું છે એમ નહીં હરેશભાઈ, સારું ગોતવું છે. બસ એની પાસે રહેલી સારી ચીજ ગોતી અને મારા જીવનમાં એ સારપ ક્યારે આવશે એવા પ્રકારની ભાવનાની અંદર ગોઠવાવું છે. મતલબ કે આપણું વિઝન એકદમ ક્લિયર હોય કે આપણું કનેક્શન, આપણું જોડાણ એ શ્રીમંત છે કે ગરીબ, એ અમારી જ્ઞાતિનો છે કે બીજી જ્ઞાતિનો, એ અમારા સંપ્રદાયનો છે કે બીજા સંપ્રદાયનો, એની સાથે આપણું કનેક્શન નથી. આપણું કનેક્શન સદગુણ સાથે, સદાચાર સાથે અને સાધના સાથે જોડાયેલું છે. બસ આટલી અંદરમાં સમજણ આવી જાય. આવા પ્રકારનું વિઝન એને આપણે ડેવલપ કરવાનું કામ કરીએ તો નાના નાના માણસોમાંથી પણ આપણને ઘણું બધું શીખવાનું મળે. ભિખારી વચ્ચે થઈ રહેલો ઝઘડો, ભિખારી એ જે શેઠ એને રૂપિયા આપે છે 10નો સિક્કો, એની આ ઝઘડો કરતા હતા. શેઠ, ગઈકાલે તમે ખોટો સિક્કો આપેલો તો આ સિક્કો પાછો ને નવે સાચો સિક્કો મને આપો. શેઠ કહે કે મેં તને ખોટો સિક્કો આપ્યો નથી. શેઠની સાથે ભિખારી ઝઘડો કરીને બાજુમાં રહેલો એક ભિખારી, એટલે આ પણ પૈસા માટે ઝઘડો કેમ કરે છે? લાવ તારો ખોટો સિક્કો મને આપી દે. એટલે સાચો મને આપવાનો, લે મારો આ સાચો સિક્કો તું રાખ, તારો ખોટો સિક્કો મને આપી દે. ભિખારી પાસે પણ પૈસા માટે તું ક્યાં ઝઘડા કરે છે? સાચું બોલો, આ વાક્ય તમને લાગુ પડે કે ના પડે? એક ભિખારી બીજા ભિખારીને વાત કરી છે, શિરીષભાઈ, એટલે આ પૈસા માટે ક્યાં તું ઝઘડા કરે છે? તમારી દુનિયામાં જે કોઈ પણ ઝઘડા ચાલતા હોય લગભગ હરેશભાઈ શેના ચાલે છે? પૈસા માટેના, ભાગ માટેના. બસ મને મોટો ફ્લેટ જોઈએ, મને મોટી દુકાન જોઈએ, મને વધુ દાગીના જોઈએ, વધુ પૈસા જોઈએ. બસ એ વધુ મેળવવાની લાઈની અંદર સંઘર્ષની આગ ઊભી થતા વાર લાગતી નથી. એના જ કારણે કેટલાય કુટુંબો તૂટી ગયેલા છે. ભાઈ ભાઈની વચ્ચે દિવાલો ઊભી થયેલી છે. એ બધાના મૂળની અંદર ગોઠવાયેલ હોય તો એ સંપત્તિની ઘેલછા, વધુ પડતી મેળવવા માટેની લાલસા, એ વધુ પડતી સંપત્તિ મેળવી લઉં, નાના કરતા મારી પાસે વધારે હોવું જોઈએ, આવા પ્રકારની લાલસાના કારણે ભાઈ ભાઈની વચ્ચે પણ સંઘર્ષ ઉભો થતા વાર લાગે ને. પેલો ભિખારી વાત કરે, અલિયા તારો લાવ ખોટો સિક્કો, મારો સાચો સિક્કો તું રાખ. આ ઝઘડા કેમ પૈસા માટે કરે છે? આ લોકો તો આપણને આપનારા છે. 10નો સિક્કો ખોટો લઈ લીધો અને પછી તો જે છે ને બીજા ભિખારી જેની પણ પાસે ખોટા સિક્કા હોય પાસે આવીને વાત કરે, જો મારી વાત ખોટો સિક્કો આવે, લાવ ખોટો સિક્કો મને આપી દે, આ લે સાચો સિક્કો તું રાખ. જેને જેને ખબર પડે પછી તો હવે ચારે બાજુ હવા ફેલાઈ ગઈ. ચંદ્રકાંતભાઈ, ખોટા સાચું, હું તમને એક પ્રશ્ન પૂછી લઉં, તમારી પાસે આમ ખોટો સિક્કો આવે તમે શું કરો? શું વાત કરે છે? ઘરડા ઘટપણે પણ છે ને હજી આ વૃત્તિ છૂટતી નથી. આ સભાના પ્રતિનિધિ તરીકે વાત કરું છું. હા, વાંદરો ઘરડો થાય ને તોય ગુલાટ મારવાનું ભૂલે નહીં. ખોટો સિક્કો આવે એટલે કોકને પધરાવી દેવાનો. ખોટો સિક્કો કઈ જગ્યાએ ચાલે? 3 જગ્યાએ ચાલે. શું આ ભંડારમાં? અરે ભગવાનને ઉલ્લુ બનાવવાનું સરગોળ જ તમે લોકો, શું વાત છે? મને એમ કે દુનિયામાં લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરતા હશો. આ જગતને ઉલ્લુ બનાવવાના બદલે હવે જગતપતિને, જગદીશને પણ ઉલ્લુ બનાવનારા લોકોનો આજકાલ રાફડો ફાટી નીકળેલો છે. આ 3 જગ્યાએ ખોટા સિક્કા ચાલે. એક તો અંધારામાં,
બીજા નંબરમાં ગીરદીની અંદર અને ત્રીજા નંબરમાં તમે બોલ્યા મંદિરમાં. આ 3 જગ્યા ખોટો સિક્કો ચાલે એ માટેની. એક ભાગશાળી પાસે 1 નહીં 2 નહીં 3 5 રૂપિયાના ખોટા સિક્કા આવી ગયા અને માથું એનું ફાટે છે. એકદમ દ્વેષ અને દુર્ભાવ અણગમાં કોણ પધરાવી ગયું મને ખોટા સિક્કા, એનું નખો જ નીકળી જાવ. આ નાની નાની બાબતની ખેલાફ કેટલા રૂપિયામાં નખો જ મનીચંદભાઈ? એની 5 ના 3 ખોટા સિક્કા ક્યારેક અલગ અલગ સમય આપેલા હશે ને ભેગા થઈ ગયા ત્રણેય પોતાની પાસે. નખો જ નીકળી જાવ ત્યાં સુધીના હલકા વિચાર શરૂ કરી દીધા. અને રેલવેની અંદર મુસાફરી કરતો હતો અને એક સ્ટેશન આવ્યું અને સ્ટેશન આવ્યું ને એ વખતે આજકા તાજા સમાચાર 5 રૂપિये में જોટા 5 રૂપિये में જોટા દિવ્ય ભાસ્કર और કચ્છ મિત્ર 5 રૂપિये में જોટા. એને થયું કે આ 5 રૂપિયામાં છાપાનો જોટો લઈ લેવા દે, ખોટો સિક્કો પધરાવી દઉં. ખોટો સિક્કો આપીને એનો જોટો છાપાનો લઈ લીધો. હજી ટ્રેન શરૂ થવાની તૈયારી છે. હજી છાપું ખોલે એની પહેલા 5 રૂપિયાની અંદર બનારસી પાન, 5 રૂપિયામાં બનારસી પાન, 5 રૂપિયામાં. એને થયું કે આ બીજો સિક્કો પધરાવવા માટેની સરસ તક મળી ગયેલી છે. 5 રૂપિયાનો સિક્કો આપીને બનારસી પાન લઈ લીધું અને ગાડી સ્ટાર્ટ થવાની તૈયારી. પેલો ત્રીજો નીકળે છે ત્યાંથી આ 5 રૂપિયામાં ભજીયા, ગરમા ગરમ ભજીયાની ડીશ, 5 રૂપિયામાં ગરમા ગરમ ભજીયાની ડીશ. 5 નો સિક્કો આપીને ભજીયાની ડીશ લઈ લીધી, ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. અને હાસ ત્રણેયનો મેં બરાબર લાભ લેવા એટલો 3 સિક્કાનો લાભ લઈ લીધો અને ભજીયા ખાવા બેઠો ને ભજીયા ચાખ્યા ને હાવ ઠંડા ગાર અને મીઠા વગરના ભજીયા થૂ કરીને ફેંકી દીધા. આજકાલ લોકો હરામખોર ને બદમાશ થઈ ગયા, છેતરવાના કામ કરી રહેલા છે. હરેશભાઈ, કોણ કોને શું બોલી રહેલ છે? પંકજભાઈ, આજકાલ લોકો હરામખોર ને બીજાને છેતરવાના આવ્યા. છેતરવાના કામ બીજા કરે કે તે છેતર્યું એનું તારા આ લલાટે ઠોકાયું છે આ પાપ. દાણા ગાડી કરતો ભજીયાની ડીશ ફેંકી દીધી, મીઠા વગરના ઠંડા ભજીયા, ગઈકાલના ભજીયા હશે. અને એને થયું લાવ બનારસી પાન ખાવાનું કામ કરું. બનારસી પાન મોઢામાં નાખીને ન કરો ચૂનો. આમ જીભ ઉપર ચાંદા પડી ગયા, ઓન ધ સ્પોટ થૂ કરીને ફેંકી દીધું. સાલા હરામખોર લોકો સમજે જ શું, આ છેતરપિંડીના કામ કરે. ગાણા ગાડી આપતા આપતા પાણી મોઢામાંથી પાન થૂકવાનું કામ કરે. એને થયું ચાલો 2 સિક્કા તો પડી ગયા, ત્રીજા સિક્કાનું રિઝલ્ટ. છાપું ખોલીને બેઠે અઠવાડિયા પહેલાનું છાપું. સમજાય જયેન્દ્રભાઈ? ખોટાને છે ને ખોટા જ ભટકાતા હોય છે. આપણામાં સચ્ચાઈ હોય તો આપણને કોઈ ખોટો માણસ ભટકાય નહીં, પણ આપણામાં ખોટાપણું રહેલું હોવાના કારણે આપણને ડગલે ને પગલે ખોટા લોકો ભેગા થાય. આપણે બીજાની સાથે ખોટો વ્યવહાર કરીએ છીએ, માટે આપણી સાથે ખોટો વ્યવહાર કરનારા ભટકાયા વિના રહેતા નથી. અને પછી આપણે માત્ર સંકલેશની હોડી પેટાવવાની, એના સિવાય આપણા નસીબમાં કશું બચતું નથી. અહીંયા સત્ય ગુણની પ્રશંસા કરે છે. સચ્ચાઈ એટલે કે પ્રમાણિકતા એ જેના જેના જીવનમાં છે એની અમે અનુમોદના કરીએ છીએ. આપણી વાત ચાલતી હતી પેલા ભિખારીની, જેટલા પાસે ખોટા સિક્કા આવે બધા પાસે લઈને એને સાચા સિક્કા આપવાનું કામ કરે. અને એના જીવનનો અંતિમ સમય આવ્યો અને એ વખતે હિંમતનગરનો એ ભિખારી અંતિમ સમય આવ્યો ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, હું ભિખારી, મારું જીવન ખોટા સિક્કા જેવું, પણ મારા જેવો ભિખારી પણ પ્રભુ જો ખોટા સિક્કાનો સ્વીકાર કરતો હોય તો પ્રભુ આપ તો ભગવાન છો, 3 જગતના નાથ છો. મારા જેવો ભિખારી પણ ખોટા સિક્કાનો ઇનકાર કરવાના બદલે જીવનભર સ્વીકાર કરતો હોય તો મને ખાતરી છે કે ખોટા સિક્કા જેવા મારો આપ જરૂર મોત પછી સ્વીકાર કરશો જ. મારા કરતા આપ નીચે ઉતરો એવું હું કલ્પી શકતો નથી. બસ પ્રભુ મારો સ્વીકાર કરજો. બોલતા બોલતા ભિખારીએ પોતાનો છેલ્લો શ્વાસ છોડી દીધો. નાના માણસોના જીવનમાં પણ રહેલી
આ પ્રમાણિકતા, પ્રભુ પ્રત્યેની નિષ્ઠા, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, અને મારે બીજાના સંકલેશ મટાડવા છે. સંકલેશમાં વધારો કરવાનું કામ ખોટા સિક્કા આગળ પાસ કરવા દ્વારા નથી કરવું, પોતાની પાસે રાખી મૂકે. આવા નાના નાના માણસો પાસે પણ જે સદગુણ જોવા મળે, એ મોટા માણસોની અંદર પણ એ સદગુણનો મોટા ભાગે આ કળિયુગમાં દુકાળ જોવા મળતો હોય છે. આપણે ભીતરમાં સંકલ્પ કરીએ કે ક્યારેય પણ ખોટો સિક્કો આગળ જવા દેવો નથી, એને જમીનમાં દાટી દેવો છે. આપણી પાસે રાખી મૂકો પણ એ ખોટો સિક્કો આગળ ચલાવી અને કોકના મનમાં અપ્રમાણિકતા ઊભી થાય, મારા મનમાં પણ અપ્રમાણિકતા ઊભી થાય, એને એની પરંપરા લાંબી ચાલે, અનેક લોકો સંકલેશનો શિકાર બને, અનેક લોકો પાપ બાંધવાના કામ કરે. એવા પ્રકારની પરંપરાને મારે ટૂંકાવી દેવી છે. આવા પ્રકારની સમજણ તમારી પાસે કેટલી મળે? અમરભાઈ, ચાલો નાનકડો નિયમ આપો. એ ખોટો સિક્કો, ખોટી નોટ તમારી પાસે આવે તો આગળ ચલાવવાની નહીં. તુષારભાઈ, ખોટો રૂપિયો આવી ગયો, 5 નો 10 નો સિક્કો આવી ગયો, ખોટી નોટ આવી ગઈ, આપણે આગળ કોકને પધરાવવાની નહીં. આટલી તો કમસે કમ પ્રમાણિકતા રાખીએ. ભરતભાઈ, આટલો નાનકડો નિયમ આપો. હા, 500. બસ તકલીફ એ જ છે, તમને છે ને તમારા નસીબ ફૂટલા છે એવા જ પ્રકારની શંકા ડગલે ને પગલે છે. એટલે ફૂટલા નસીબ પછી તમારા જ આવે, બીજા નહીં. બીજાના ફૂટલા નસીબ નહીં, મારા નસીબ. મેં કોકને છેતરેલા હશે, માટે હું અત્યારે છેતરાઈ રહેલો છું. આટલી સમજણ જેની પાસે હોય એને 500ની ખોટી નોટ કોટ પધરાવી દે, એ વખતે બસ ગયા ભવનો હિસાબ મારો પૂરો થઈ ગયો. હવે એ છૂટો ને હું છૂટો, એ હવે મને આગળ નડશે નહીં. મેં એને ક્યારેક કોક ભવમાં જાણે અજાણે, ટાણે કટાણે છેતરવાનું કામ કરેલું હશે, એટલે એ બંદાએ મને છેતરવાનું કામ કરેલું છે. પણ મારે સંઘર્ષ કરવો નથી, મારે ખોટી નોટ ફાડી દેવી છે, પધરાવી દેવી છે, મારે આગળ પસાર કરવી નથી. બસ જૂનો હિસાબ મારો પૂરો થાય. તમારું જૂનું દેવું ચૂકવાય તો રાજી કે નારાજ? ચંદ્રકાંતભાઈ, તો 500ની ખોટી નોટ કોકે તમને પકડાવી, તમને 500ની નોટ પધરાવી દીધી ખોટી, તો એ તમારો જૂનો હિસાબ છે. માટે બીજાને નહીં ને તમને જ કેમ પધરાવી? તમે એની સાથે કોઈક ભવમાં છેતરપિંડી કરેલી હશે, એનું આ રિફ્લેક્શન છે, એનો આ પડઘો છે. બસ તો એનો શાંત ભાવે સ્વીકાર કરી લઉં. મારે મારી પ્રસન્નતા નંદવાય તેવા પ્રકારનું ભૂલે ચૂકે પણ નબળું વિચારવું નથી. બીજા પ્રત્યે સંકલેશ, દ્વેષ કે દુર્ભાવ કરવો નથી. અને એના દ્વારા મારી ક્ષમતા, મારી સમાધિ એને વેરવિખે કરી નાખવાની ભૂલ મારે શા માટે કરવી? 500ની નોટ ખાતર મારે મારી જાતને વેચી દેવી નથી, સંકલેશને સોંપાઈ જવું નથી 500 રૂપિયા ખાતર. આવી સમજણ આટલા પ્રવચન સાંભળ્યા પછી આવે કે ન આવે? હા, સાવ. હવે એક નવો પ્રશ્ન આવ્યો. સમજણ આવે પણ હવે આચરણ ન આવે. તમારી પાસે અમે તો ગામે ગામ છે ને ફળદ્રુપ ખોપરીઓ ભેગી થતી હોય છે. હા, ગામે ગામ કોક ને કોક એવી ફળદ્રુપ ખોપરી ભેગી. સાહેબ, સમજણ આવે પણ આચરણ ન આવે. સમજણ આવ્યા પછી આચરણ ન આવે તો શાસ્ત્રકાર કહે છે કે સમજણ ખોટી છે. સાચી સમજણ હોય તો આચરણ આવ્યા વિના રહે નહીં. તમને હું રસિકભાઈ પ્રશ્ન પૂછું. ગૌતમ અદાણીનો અંગત મિત્ર એ તમને મળે અને વાત કરે કે આ શેર ગૌતમ અદાણીના જે છે ને એ અઠવાડિયાની અંદર 40% ભાવ એનો ઊંચકાઈ જવાનો છે. તમને સમાચાર મળે, તમને સાચી સમજણ મળી ગઈ, સમજણ આવે પણ આચરણ ન આવે. બને હરેશભાઈ, 40% ઊંચકાશે શેર અદાણીના, એવા કોક સમાચાર તમને આપે, એ સમજણ છે સાહેબ, આચરણ નથી આવતું. પંકજભાઈ, બને કે ના બને આવું? સંસારના ફિલ્ડમાં જ્યાં પણ તમને સમજણ મળે, આચરણ આવ્યા વિના રહેતું નથી.
અને ધર્મના ફિલ્ડની સમજણની વાત આવે એટલે તરત જ સાહેબ સમજણ આવે પણ આચરણ આવતું નથી, મતલબ કે સમજણ બોગસ છે, સાબિત થઈ ગયું. અદાણીના શેર ખરીદવા માટે તમે નીકળી પડો, તમારી જેટલી કેપિટલ એ પૂરેપૂરી એની અંદર ખર્ચી નાખો અને ક્રેડિટના આધારે બીજા જે એક્સ્ટ્રા મળતા હોય હરેશભાઈ એ ક્રેડિટ ઉપર પણ લેવા ત્યાં તૈયાર થઈ જાઓ. એ તમારી સમજણ આચરણ લાવે છે, શક્તિને ઓવરટેક કરીને દોડાવે છે. તો અહીંયા ઉછામણી બોલાવતી હોય તે વાવણી છે. એ વાવણીની તક આપણે ગુમાવી નથી. આ સમજણને આચરણમાં કન્વર્ટ કરવાની તૈયારી કેટલી આવે ચંદ્રકાંતભાઈ? એ નથી આવતી. સમજણ એને આચરણમાં કન્વર્ટ કરીએ ને તો જે સમજણ સાચી છે. બાકી તો કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખાના છપ્પા જેવી હાલત આપણા જીવનમાં ન સર્જાય. એટલે જે સાચું અને સારું સમજીએ એનો તત્કાલ અમલ આપણે કરવો છે. એના અમલની અંદર વિલંબ કરવો નથી. અને જે સમજણ મેળવ્યા પછી, સાચી સમજણ મેળવ્યા પછી વિલંબ થતો હોય આચરણની અંદર, તો સમજી લેવું કે ભીતરમાં શ્રદ્ધા જાગૃત થયેલી નથી. તમે ડ્રાઇવિંગ કરતા હો 80ની સ્પીડ ઉપર અને તમને આમ બોર્ડ વંચાય ડાયવર્ઝન, ટેક લેફ્ટ, સમજણ મળી ગઈ, આચરણ આવે કે ના આવે? હે, હમણાં બોલ્યા ને સાહેબ, સમજણ આવે, આચરણ નથી આવતું. ભાઈ ડાયવર્ઝન નું આમ બોર્ડ વાંચો ને ટેક લેફ્ટ ટર્ન લખેલું હોય તો પછી ત્યાં આચરણમાં વિલંબ કેટલો ચંદ્રકાંતભાઈ? ત્યાં જરાય વિલંબ મૌલિકભાઈ તમે કરતા નથી. અને આત્મકલ્યાણની જ્યાં વાત આવે ત્યાં ડગલે ને પગલે આપણે વિલંબની અંદર અટવાઈએ છીએ. એટલે આ શ્રદ્ધા ભીતરમાં જેટલી બળવાન બનાવતા જઈએ તેમ તેમ સમજણને આચરણમાં કન્વર્ટ થતા વાર લાગે નહીં. અને અંદરનું વિઝન એ એકદમ બળવાન બનાવીએ, નિર્મળ બનાવવાનું કામ કરીએ તો સચ્ચાઈ જગતના બધા તથ્યો આપણી સમક્ષ પ્રગટ થયા વિના રહે નહીં. કેવા નાના નાના માણસો પાસે પણ તથ્ય પ્રગટ થતા હોય છે. યાદ આવે છે ઘટના મુંબઈ ગોવાલિયા ટેંકનું ચોમાસું પૂરું થયું પછી હું તીનબત્તી વાલકેશ્વર ગયો હતો. સવારના દેરાસર જઈએ, બાજુમાં એક જ કમ્પાઉન્ડમાં દેરાસર, સાંજે પણ દેરાસર દર્શન કરવા માટે જાઉં. અને દેરાસર સાંજે દર્શન કરવા જાઉં ત્યારે દેરાસરના કમ્પાઉન્ડની બહાર ફૂટપાથ ઉપર બધા ભિખારીની લાઈન બેસેલી દેખાય. સવારે એક પણ ભિખારી હોય નહીં અને સાંજના ભિખારીની લાંબી લાઈન જોવા મળે. હરીશભાઈ, શિરીષભાઈ, અને મને મનમાં એક સહજ પ્રશ્ન ઉદ્ભવ્યો કે સવારે આ લોકો કેમ નહીં આવતા, સાંજે જ કેમ આવે? એટલે હું ફૂટપાથ તરફ ગયો ને ભિખારી, હું જેવો બહાર ગયો ભિખારી બેઠો તરત ઉભો થઈ ગયો. મહારાજ નમસ્તે. सहज में प्रश्न पूछो, आप लोग सुबह में क्यों नहीं आते हो, शाम को क्यों आते हो? मंदिर में तो सुबह में भी लोग आते हैं, शाम को भी आते हैं. महाराज हमारी जो भीख है ना उसका आधार, बड़े भिखारी सुबह में गाड़ी में बैठ के निकलते हैं, उसको क्या मिलता है भीख में, उस पर हमारी भीख का आधार होता है, इसलिए हम शाम को आते हैं. સમજાયું ભાઈ શરીષભાઈ? તમે લોકો તમારી જાતને શ્રીમંત સમજતા હો છો અને ભિખારી તમને મોટા ભિખારી માનવાનું કામ કરતા હોય છે. તમે કઈ દુનિયામાં જીવો છો સમજાતું નથી. ભિખારી પાસેથી આ જવાબ સાંભળીને મને આશ્ચર્ય થયું. મેરું બડે ભિખારી गाड़ी में बैठ के निकलते. महाराज सीधी सादी बात है, जिसको चाहिए वो भिखारी और जिसको ज्यादा चाहिए वो बड़ा भिखारी. આ તત્વજ્ઞાનનો પાઠ ભિખારી પાસેથી મને સમજવા મળ્યો. ભરતભાઈ, આ તત્વજ્ઞાનનો પાઠ તમારા હૃદયને સ્પર્શે કેટલો. જેને જોઈએ ભિખારી, જેને વધારે જોઈએ મોટો ભિખારી. હું ભિખારી છું કે મોટો ભિખારી છું, એ ટકોરો આપણે આપણી જાતને મારીને પ્રશ્ન પૂછવાનો છે. અને પછી મેં મારી ચિંતનની ધારા આગળ ચલાવી તો શ્રીમંત કોને કહેવાય? જેને કશું નથી જોઈતું એનું નામ શ્રીમંત.
સાધુ શ્રીમંતાઈની ટોચ ઉપર ગોઠવાયેલા છે, કારણ કે સાધુને કશું જોઈતું જ નથી. અને નંબર 4, જેને જોઈએ ભિખારી. 5 વ્યાખ્યા બરાબર સમજી લેજો. જેને જોઈએ તે ભિખારી, જેને જોઈએ વધારે જોઈએ તે મોટો ભિખારી, જેને કશું ન જોઈએ એનું નામ શ્રીમંત. નંબર 4, જેને આપવું જોઈએ, જેને આપવાનું મન થાય છે એનું નામ દાનવીર. અને જેને આપેલું ઓછું લાગે છે એનું નામ મહાદાનવીર. આ 5 ભૂમિકા, એમાંથી તમારો નંબર કઈ જગ્યાએ છે એ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે. ભાઈ તમારો નંબર 5 માંથી ક્યાં આવે? કીર્તિભાઈ ભાઈ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ભિખારી, મોટા ભિખારી, શ્રીમાન, દાનવીર કે મહાદાનવીર? એ બીજા નંબરમાં બોલતા પણ હૃદયની અંદર વેદના કેટલી જાગે, આપણા હૃદયને વેદના કેટલી સ્પર્શે કે મોટા હું મારી જાતને શ્રીમંત સમજીને ફરું છું અને હકીકતની અંદર મોટા ભિખારી તરીકેનું મારું વ્યક્તિત્વ, એનો જ હું શિકાર બનેલો છું. તો આ મળેલો માનવ ભાવ લેખે લાગ્યો કે વેડફાઈ ગયો. આ જીવન મેળવીને મેં શું પ્રાપ્ત કર્યું? આંખ મીચાયા પછી પ્રભુના દરબારની અંદર મારી એન્ટ્રી થશે કે ત્યાંથી હકાલપટ્ટી કરવાનું કામ કર્મ સત્તા કરશે? એ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે ના પૂછો? ખીમજી નામનો એક ભિખારી, આજે છે ને આ ભિખારીની જ વાત કરીએ આપણે. ખીમજી નામનો એક ભિખારી મહેસાણાનો, અને સાંજ પડે 3 ટાઈમ સવારે ચા પી લે, બપોરના સમયે જમી લે ભોજન શાળાની અંદર, સાંજના જમી લે, અને રાતના 8 વાગે એટલે પોતાના બિઝનેસનું વાઇન્ડ અપ કરવાનું. પંકજભાઈ કેટલા વાગે? બિઝનેસનું વાઇન્ડ અપ કરી અને 3 ટાઈમ જમી લીધું, બાકી જેટલી રકમ બચેલી છે એ બધી રકમ લઈ અને હોસ્પિટલ તરફ જાય. અને હોસ્પિટલના દર્દીઓને જે ભીખની અંદર 100, 200, 500 બચેલા હોય 3 ટાઈમ જમ્યા પછી એ ટોટલી કેપિટલ પોતાની હોસ્પિટલના દર્દીઓને આપી દેવાની. સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડની અંદર ગોઠવાયેલા દર્દી વગેરે, અત્યંત ગરીબ લોકો વગેરે, ફૂટપાથ ઉપર સૂતેલા લોકો વગેરે દેખાય, એ જે કંઈ પોતાની પાસે બચેલું હોય એ બધું ફાળવી દેવાનું. અને બધું ખાલી થઈ જાય, બધા ખિસ્સા પોતાના, પછી ફૂટપાથ ઉપર એક જગ્યાએ જઈને શાંતિથી પોડી જવાનું. આવતીકાલની ચિંતા હું કદાપી કરતો નથી. જેણે મને જીવન આપ્યું છે, જેણે મને જન્મ આપેલ છે, એ જ મારા જીવનને સંભાળવાનું કામ કરે છે. તો આવતીકાલની ચિંતા મારે શા માટે કરવી? હું પ્રશ્ન પૂછનાર નીકળે, અલિયા તું રાખતો ખરો, તારી પાસે કઈ બધું કેમ આપી દે છે? ત્યારે આ જવાબ ખીમજી નામના ભિખારીના મોઢેથી બધાને સાંભળવા મળે કે જેણે જન્મ આપ્યો ને જીવન આપેલ છે એ જ મારું જીવન ચલાવવાનું કામ કરશે. એના ઉપર પૂર્ણ ભરોસો રાખી અને રાતના સૂવું છું. મારે એક પણ દિવસ ભૂખ્યા સૂતા રહેવું પડે એવું બનેલું નથી. એટલી એની અપરંપાર મારા માલિકની મારા ઉપર કૃપા છે. તો પછી આવતીકાલની ચિંતા મારે શા માટે કરવી? જેટલું પોતાની પાસે જે બધું સૂતા પહેલા દાનની અંદર આપી દેવાનું. ગરીબ લોકોને, બીજા ભિખારી વગેરે હોય, ખિસ્સામાં પાવલી પણ સૂતી વખતે મળે નહીં. રસિકભાઈ, ભિખારી ખીમજી મહેસાણાનો આવતીકાલની ચિંતા કરતો નથી. તમે તમારી આવતી પેઢી, 2, 5 પેઢી, 10 પેઢીની ચિંતા એની અંદર સતત શેકાતાઓ છો, સળગતાઓ છો. તમને તમારા નસીબ ઉપર ભરોસો નથી, પરમાત્માની કૃપા ઉપર પણ તમને વિશ્વાસ નથી. અને તમારી આવડતને, તમારી હોશિયારી, તમારી લાગવગને, તમારી મહેનતને, તમારા પરસેવા દ્વારા મેળવેલી સંપત્તિ, આ બધા ઉપર જ તમે મુસ્તાક બનીને ફરો છો. મારે તમને કેવું કે મોક્ષ માર્ગે તમે આગળ કે પેલો ખીમજી ભિખારી મહેસાણાનો એ આગળ? જયેન્દ્રભાઈ આગળ કોણ?
તમે જૈન કુળમાં જન્મેલા, વર્ષોથી આરાધના કરનારા, ભગવાનની પૂજા કરનારા, રોજ પ્રતિક્રમણને સામાયિક કરનારા, વ્યાખ્યાન સાંભળનારા, નવકાશી કરનારા, આઠમ ચોદસના આંબેલ કરનારા, એ તમે લોકો વનેચંદભાઈ મોક્ષ માર્ગે આગળ કે પેલો ખીમજી ભિખારી એ મોક્ષ માર્ગે, એટલે એને તમારે ગ્રીન સિગ્નલ આપવું છે એમ? ગો અહેડ, તમે મારા કરતા આગળ વધી જાઓ, મારે મોક્ષમાં 5-25 બહુ મોડો જઈશ તો વાંધો નથી, એમ કેવું છે પારસભાઈ. આ વર્તમાન કાળની સત્ય ઘટના તમને કહી રહેલો છું. આ ભગવાન મહાવીરના કાળની વાત નથી કરતો. વર્તમાન કાળમાં મહેસાણા ક્યારેક જાઓ તો તપાસ કરજો. આ ખીમજી નામનો ભિખારી ફેમસ છે મહેસાણાની અંદર, અને ફેમસ એટલો છે, એને કોઈ પૂછે અલ્યા બધું કેમ તું આપી દેશ, તો કે ગયા ભવમાં કોઈને આપ્યું નથી માટે તો ભિખારી બન્યો. હવે આવતા ભવમાં મારે ભિખારી તરીકેનો રોલ ભજવવો નથી, માટે આ ભવની અંદર તન ટાઈમ વાપરવા પૂરતું મારી પાસે જે ઉપયોગ કરેલો એ સિવાયનું બધું મારે દાનમાં આપી દેવું છે. ગઈકાલે તમને માંગી રામજી સિંધીની વાત કરેલી, 1000 રૂપિયાનો પ્રોફિટ અને 900 રૂપિયા દાનની અંદર, મતલબ 90% દાનની અંદર પોતાની પ્રોફિટની સંપત્તિ વાપરવાની. જૈન શાસનની બહાર રહેલી વ્યક્તિ એ પણ જો આવું પરાક્રમ કરી શકે. અને નંબર 2, મહેસાણાનો ભિખારી ખીમજી એ આવતા ભવમાં ભિખારી ન થવું પડે માટે આ ભવમાં જેટલું અપાય એટલું આપવું છે, વવાય એટલું મારે વાવવું છે. ઇન્વેસ્ટમેન્ટ કરશું તો આવતા ભવની આપણે ચિંતા કરવી પડશે નહીં. આ ભારત દેશના ભિખારી પાસે જે શ્રદ્ધા છે અલ્પેશભાઈ, આપણે એક ટકોરો આપણી જાતને મારવાની જરૂર છે મુક્તિભાઈ, કે આપણે આગળ છીએ કે આ ભિખારી ખીમજી એ મોક્ષ માર્ગે આગળ, અને એના ચારે બાજુ મહેસાણામાં તો સમાચાર ફેલાયેલા છે જ, પણ ચેન્નઈની એક સેવાભાવી સંસ્થા એને આ સમાચાર મળ્યા, અને એ સંસ્થાના ચેરમેન નક્કી કરે છે કિરણભાઈ કે ભિખારીનું આપણે સન્માન કરીએ. મહેસાણાથી બાય પ્લેન એને ચેન્નઈ લઈ જવામાં આવે છે. મનુભાઈ કોને, એટલે સમજી ગયા હું શું કહું, સમજી ગયા તમે કે પ્લેનની મુસાફરી કરે શ્રીમંત જ કરી શકે એવું નથી. પ્લેનની મુસાફરીનો પણ નશો ક્યારેય મનમાં રાખતા નહીં. પેલો મહેસાણાનો ખીમજી ભિખારી બાય પ્લેન પહોંચે છે ચેન્નઈ, સેવાભાવી સંસ્થા એનું સન્માન કરવા માટે લઈ જાય છે આમંત્રણ આપીને, અને સંસ્થાની અંદર કાર્યક્રમ બહુમાનનો આયોજવામાં આવેલો હતો, અને બહુમાનના કાર્યક્રમની અંદર હીરો તરીકે ખીમજી ભિખારી એને ચેન્નઈની અંદર સ્ટેજ ઉપર ગોઠવેલ હતો. આ વર્તમાન કાળની સત્ય ઘટના તમને કહું છું, જે તમને ક્યારેય ગુજરાત સમાચારમાં, સંદેશમાં કે કચ્છ મિત્ર વગેરેમાં વાંચવા મળશે નહીં. એના માટે તો કમ્પલસરી આ પ્રવચન હોલમાં આવવું પડશે, તો આ સત્ય સમાચાર, સારા અને સાચા વર્તમાન કાળના સમાચાર તમને સાંભળવા મળે. અને સંસ્થા સેવાભાવી સંસ્થા એના ચેરમેન એનો પરિચય આપે છે કે આપણે જેનું સન્માન કરવા માટે આપણે તૈયાર થયા છીએ, એ રાતના સૂતી વખતે પોતાના ગજવાની અંદર પાવલી પણ રાખતો નથી. આ માણસ બધું દાનની અંદર આપી દે, ભિખારી હોવા છતાં તાળીઓના ગડગડાટથી એને વધાવવામાં આવે છે. અને સંસ્થાના ચેરમેન કાર્યક્રમ પૂરો થયો ત્યારે 1 લાખ રૂપિયાની થેલી ખીમજી ભિખારીના હાથમાં અર્પણ કરે છે. ચંદ્રકાંતભાઈ, ભિખારીના હાથમાં, ભિખારીનું પણ પુણ્ય આસમાને કેવું તપે આ ભવમાં આપવાના માધ્યમથી એ તમને સમજાવવું છે. જે સપનામાં પણ 1000 રૂપિયા મને કોક આપશે એવી કલ્પના ન કરે સપનામાં, એવી વ્યક્તિને ₹1 લાખ રૂપિયાની થેલી સન્માન સાથે સમારોહની અંદર હીરો તરીકે ગોઠવી એમને વચ્ચે સ્ટેજ ઉપર અને ₹1 લાખ રૂપિયાની થેલી આપવામાં આવે. આ પુણ્ય ક્યાંથી ઉદયમાં આવ્યું? પારસભાઈ, દાન ધર્મના માધ્યમથી. બસ જે પોતાની ચિંતા ન કરે એની ચિંતા કરનારા આ જગતમાં ઘણા નીકળે, પણ જેને પોતાની ચિંતા કરવાની અંદર આખી જિંદગી પૂરી કરવી છે એની કોઈને આ દુનિયામાં પડી હોતી નથી.
અને પરમાત્માની કૃપા મેળવવાની ઝીલવાની પાત્રતા એ પણ એનામાં મરી પરવારતી હોય છે. આ ખીમજીભાઈ ભિખારી એના દ્રષ્ટાંતથી આપણે સમજવાની આવશ્યકતા છે. પુણ્ય ઉંચકાય લાખ રૂપિયાની થેલી દાનની અંદર ભર સભાની વચ્ચે સન્માનપૂર્વક આપવામાં આવે છે. હાથમાં થેલી લીધી, માથે ચડાવે અને એને બોલવા માટે માઇક આપવામાં આવ્યું અને એ વખતે ખીમજી ભિખારી વાત કરે છે કે મારા પૂર્વના ભવના પાપના ઉદયથી આ ભવમાં હું ભિખારી થયો, પણ ભવિષ્યમાં આવનારા એક પણ ભવમાં મારે ભિખારી થવું મંજૂર નથી. માટે જ આ લાખ રૂપિયો તમે જે મને આપેલો છે એ જીવ દયાની અંદર હું જાહેર કરું છું. ચંદ્રકાંતભાઈ, લાખ રૂપિયા ત્યાં ને ત્યાં જીવદયામાં જાહેર કરવાનું સુકૃત અને આ પરાક્રમ ખીમજી ભિખારી મહેસાણાનો જો કરી શકતો હોય તો વાય નોટ. મને તો એના કરતા ઘણું મળેલું છે. તો આ 14મી ને 15મી ઓગસ્ટના દિવસે વાવેતર કરવા માટે આવેલી ઉજળી તક એ મારે બિલકુલ ગુમાવવી નથી. એવા પ્રકારનો પ્રાણવંતો સંકલ્પ તમારે સૌએ કરવાનો છે. બે મહત્વપૂર્ણ વાત હું તમને કરું એની પહેલા શ્રી સંઘનું એક કાર્ય, વનેચંદભાઈ, શ્રી સંઘનું એક કાર્ય એ સંપન્ન કરી લે 5 મિનિટની અંદર. પછી બે મહત્વની જે ઇમ્પોસિબલ તમારું મન કદાચ માનવા તૈયાર ન થાય છતાં એ વાતને સાચી માનવા તમારે મજબૂર થવું જ પડે એવા પ્રકારની બે ઘટનાની વાત તમને કહું. એની પહેલા આવતીકાલના 15મી ઓગસ્ટના સિદ્ધિ તપની ઉજવણીના ચડાવા, એ ચડાવા બોલવા માટે આવતીકાલે આખો આ સંઘ અહીંયા બિરાજમાન હશે. પણ એ સંઘ જે જાજમ ઉપર બેસી અને ઉછામણી બોલશે અને સૌના હૃદયમાં ભાવ ઉંચકાશે, એ જાજમ પાથરશે કોણ એના માટેની ઉછામણી અત્યારે બોલવામાં આવે છે. બે ઉછામણી, એક જાજમની અને આવતીકાલે મુનિમ બનવાનું અને ચડાવા જે થાય એ બધાની નોંધ લેવાની, એમ નોંધ કરવાની, એ માટેની બે ઉછામણી. એમાં પહેલી જાજમની ઉછામણી અત્યારે બોલવામાં આવે છે. બોલ. પૂજ્ય ગુરુ ભગવાન શ્રી યશોદીય સરસ્વતી મહારાજ સાહેબના ચરણોમાં કોટી સંવંદન. સર્વે સાધુ ભગવંતો, સર્વે સાધુજી ભગવંતોના ચરણોમાં વંદન. સર્વના સર્વે વડીલો, ભાઈઓ તથા બહેનો, સર્વેને પ્રણામ. સુંદર મજાની આરાધના સિદ્ધિ તપની બહુ મોટી સંખ્યામાં સુખરૂપ રીતે ચાલી રહી છે અને એ સિદ્ધિ તપ સંપન્ન થાય ત્યારબાદ એની ઉજવણી માટે જે ઉછામણીઓ કરવાની છે એની આજથી શુભ શરૂઆત કરવાની છે. એવા તો બધા તપસ્વીઓ સાતામાં છો. સરસ. હવે કાલે આ ચડાવા બોલાય ત્યારે જાજમ કોણ પાથરે એના માટેનો ચડાવો આપણે શરૂઆત કરીએ. રૂપિયામાં ઉપયોગપૂર્વક એના ઝડપથી બોલતા આવજો. આ જાજમનો જે ચડાવો લે ભાગશાળીએ ખાસ પોણા 9 હાજર થવું અને એમના ઘરમાં સિદ્ધિ તપ કરનારી બાલિકા હોય તો એને આ જાજમ પાથરવાનો લાભ મળશે. 4 છેડે ઉચકીને જે વિધિ કરવાની છે એની અંદર. બાકી આખો લાભ પરિવાર જે ઉછામણી બોલશે એને મળશે. એના પરિવારમાં કદાચ નાની દીકરી સિદ્ધિ તપ કરનારી ન હોય તો સંઘની અંદર જે દીકરીઓ સિદ્ધિ તપ કરેલી છે એ લોકો 4 બાલિકાઓ એ 4 છેડા જાજમના પાથ પકડશે અને મૂળ વિધિની શરૂઆત એમના દ્વારા થશે અને એની સાથે લાભાર્થી પરિવાર એ પણ જોડાશે. એની શરૂઆત આ કાવ્ય ભાગશાળી 11,111 27,000 સાહેબે ઘણા બધા દ્રષ્ટાંતો અત્યારે આપ્યા છે. ખરેખર સમય છે આ લક્ષ્મીનો સંદેહ કરવાનો. મેં તો દ્રષ્ટાંત ભિખારીના આપ્યા છે. અહીંયા તો બધા શ્રીમંત છે. હવે આ લોકો પાસે તો હજી તમારે કઈ અપેક્ષા રાખવાની હોય? ધડાધડ આંખ આગળ બોલવાનું હોય. 27,000 આ ચડાવા બોલશે એનું નામ
બે ચડાવવા આજના, એનું નામ પત્રિકાની અંદર લખવામાં આવશે. આજના અને આવતીકાલના જે ચડાવવા બોલશે એ બધા ભાગશાળીના નામ પત્રિકામાં લખવામાં આવશે. 27,000 રૂપિયા. બધાને તો તપ નથી ચાલતો. જે ઉછામણી આવતીકાલે બોલવામાં આવશે એ તમામ ઉછામણીની અંદર દલાલીનો લાભ આ જાજમ પાથરવાનો ચડાવો લેશે એ પરિવારને પ્રાપ્ત થશે. હરેશભાઈ, તમારી દુનિયાની અંદર દલાલી કેટલા ટકા હોય છે? 1% ને 1.5%. અને ધર્મની દુનિયાની અંદર દલાલી મિનિમમ 5% મળતી હોય છે. આ રિઝલ્ટ નજરની સામે રાખી અને આવતીકાલે લાખો રૂપિયાની ઉછામણી બોલાશે એ બધામાં 5% પુણ્યની દલાલી એ આ જાજમનો લાભ લેનાર પરિવાર એને પ્રાપ્ત થશે. એ લક્ષ્યમાં રાખી શક્તિ છુપાવ્યા વિના ઉલ્લાસથી બોલજો ભાગશાળી. 27,000 રૂપિયા. 29,000. 29,000. 29,000. 29,000. 29,000 રૂપિયા. જરા ઉપયોગ રાખી બોલતા આવજો. ભાગશાળી મોટો લાભ છે, બહુ સરસ લાભ છે. 31,000 રૂપિયા. 31,000. 31,000 રૂપિયા. 31,000 રૂપિયા. 31,000 રૂપિયા. 33,000 રૂપિયા. 33,000 રૂપિયા. 33,000. 36,000 રૂપિયા. 36,000 રૂપિયા. 36,000 રૂપિયા. 40,000 રૂપિયા. 40,000. 45,000 રૂપિયા. 45,000 રૂપિયા. 45,000 રૂપિયા. 45,000 રૂપિયા. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. આ બધા જેટલા ચડાવવા બોલાશે એમાં બધા ચડાવવામાં આ જાજમનો લાભ લેવા વાળાને લાભ મળશે. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. બોલવું હોય તો બોલી લેજો, ગાડી ઉપડી જાય છે. બોલવું હોય તો બોલી લેજો, ગાડી ઉપડી જાય છે. 51,000 રૂપિયા. આપો. 51,000 રૂપિયા એક વાર. મનની મનમાં રહી જાય ભાષાની. 51,000 રૂપિયા એક વાર. 51,000 રૂપિયા બે વાર. બે વાર. બે વાર. એક બધાને ખ્યાલ હશે, સ્પષ્ટતા છતાં ફરીથી કરી દઉં કે નયા અંજાર સંઘના નેજા હેઠળ આજે સિદ્ધિ તપનું આયોજન ચાલી રહેલું છે. એમાં આજ અને આવતીકાલે 2 દિવસ ઉછામણીમાં જે પણ રકમ બોલાશે એમાંથી એક પણ રૂપિયો સંઘમાં એબડી માટે રાખવો કે સંઘના નિભાવ ખર્ચ માટે રાખવો એવી ભાવના ટ્રસ્ટીઓની બિલકુલ નથી. તમામ રકમ એ તપની ઉજવણીના ખર્ચાની અંદર અને એમાં પણ જે બચે એ તપસ્વીને પ્રભાવના આપવાની અંદર આ સંપૂર્ણ રકમનો ઉપયોગ થવાનો છે. એટલે લક્ષ્યમાં લઈ અને આપણે જે કંઈ બોલીએ છીએ એ હકીકતની અંદર તપની ઉજવણીને તપસ્વીના બહુમાનની અંદર જ પહોંચવાનું છે. તો એની અંદર આપણે જરાય પણ આપણી શક્તિને ગોપવવી નથી, છુપાવવી નથી. શક્તિને ઓવરટેક કરીને સંસારમાં દોડીએ તો કમસે કમ શક્તિ મુજબ ધર્મની અંદર તો વાવેતર કરવાની તક
એને બિલકુલ ગુમાવવી નથી, એવા પ્રકારનો ભાગશાળી સંકલ્પ રાખજો. 51,000 રૂપિયા, 51,000 રૂપિયા એક વાર, 51,000 રૂપિયા બે વાર. આજે સવાઈ જવાય બે વાર, બે વાર, બે વાર, બે વાર. શિરીષભાઈ અને 51,000 રૂપિયા આદેશ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. નરસિંહભાઈ ખેતસીભાઈ રોડાએ લાભ લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના. હિતાંશીબેનના તપની અનુમોદના અર્થે. હવે કાલે બધા જે ચડાવવા બોલાશે હવે એ બધા લક્ષ્ય કોણ? જાજમ પથરાઈ જશે, પછી ચડાવવા શરૂ થશે અને એ બધાનો હિસાબ મુનિમ તરીકે લખવાનો. એના માટેનો ચડાવો આ કાપજો ભાગશાળી. બોલો 11,000. 11,000. 11,111. 11,111. નહીં ફાવે તો બાજુમાં બેસી બીજા લખી દેશે. 11,111. આ તો દુકાનમાં પાપના ચોપડા ઘણા બધા ચિતરવાના કામ કર્યા. એના પ્રાયશ્ચિત્ત તરીકે ભગવાનના સંઘની અંદર મુનિમ બની અને ધર્મના ચોપડા ચિતરવાના માધ્યમથી આપણે આપણો પુણ્યનો ચોપડો ઉંચકાય એ માટે આવેલી આ ઉજળી તક છે. લક્ષ્યમાં રાખી અને આ તકને ગુમાવતાની ભાગશાળી. બોલો ભાગશાળી બોલતા હો, જરા ઉપયોગ રાખી, જરા ઝડપથી બોલતા. જિંદગીમાં કેટલું 15,000. જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. સાધુ તો સજનને સાણા રે, જરા સરવાળો માંડજો. 15,000. 15,000 આ બાજુ છે. 18,000. 18,000. 21,000. 21,000. 25,000. એક વાત તમને કહેવાની ભૂલી ગયો કે આ ખીમજીભાઈનું જે બહુમાન થયું ત્યાં ચેન્નઈમાં, અને 1 લાખ રૂપિયા, એને હસવાનું ક્યાં આવે છે પ્રશ્ન? 1 લાખ રૂપિયાનું જે એને થેલી મળી બહુમાન થયું, જીવદયામાં ડિક્લેર કર્યું. અને એની સાથે બીજી પણ એને જાહેરાત કરેલી હતી કે મારી સમજણમાં છે ત્યાં સુધી આજના દિવસ સુધીની અંદર મેં 18 લાખ રૂપિયાનું દાન કરેલું છે. શિરીષભાઈ, જો ભિખારી 18 લાખનું દાન કરી શકતો હોય તો આ અંજારના શ્રીમંતો કેટલું દાન કરે? ત્રિરાશિ માંડી અને ઉછામણીની અંદર તમારા ઉત્સાહને દેખાડજો ભાગશાળી. મોટા ભિખારીનું મોટું દાન હોય પછી. 25,000. 25,000 રૂપિયા. 25,000. 25,000. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. લાવ્યા તા કેટલું ને લઈ જવાનું કેટલું. લાવ્યા તા કેટલું ને લઈ જવાનું કેટલું. આમ કરે તો લાકડાને ચાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. ભાગશાળીઓ કાલ કેટલી બોલીઓ બોલાશે એ બધાનો હિસાબ લખવાનો છે. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા એક વાર. 25,000 રૂપિયા બે વાર.
27,000 આ બેનો પણ લાભ લઈ અને પોતાના શ્રાવક કે દીકરાને મુનિમ તરીકે ગોઠવી શકે છે, એમાં કોઈ વાંધો નથી. 27,000 રૂપિયા. 27,000 રૂપિયા. 27,000 રૂપિયા એક વાર. 27,000 રૂપિયા બે વાર. આદેશ અપાય છે ભાઈ. બે વાર. બે વાર. બે વાર. બે વાર. અને 27,000 રૂપિયા આદેશ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. નામ બોલજો ભાગશાળી. સંદીપભાઈ ચુડગર. દક્ષાબેન સંદીપભાઈ ચુડગર, એમણે લાભ લીધો છે. ખૂબ ખૂબ અનુમોદન. ખૂબ ખૂબ અનુમોદના ભાગશાળી. આવતીકાલના જે ચડાવા એક એકથી એક ચડિયાતા એવા લાભ કોણ પારણું કરાવશે, તપસ્વીની શોભાયાત્રા, એના માટે ગ્રીન સિગ્નલ આપવાનું ને આખા શોભાયાત્રાના લાભાર્થી પરિવાર કોણ હશે, કોણ બનેગા કરોડપતિ કાર્યક્રમ તો ઘણા જોયા તમે લોકોએ, પરંતુ કોણ બનેગા પુણ્યપતિ, કોણ બનેગા લાભપતિ, આ બધા ચડિયાતા લાભના સ્વામી કોણ બનશે, એ પુણ્યશાળીના દર્શન કરવા માટે પણ આવતીકાલે વધારે પધારવાનું છે. આવતીકાલે વ્યાખ્યાન સવારે 8:30 થી 9:45 જે છે એ ટાઈમ આવતીકાલે ફેરફાર છે. 8:45 જાજમ પાથર્યા પછી વ્યાખ્યાન અને ચડાવા બંને કાર્યક્રમ 2 in 1 કમ્બાઇન્ડ સાથે ચાલશે કાર્યક્રમ. અને આવતીકાલે જે ઉપસ્થિત રહેશે કાર્યક્રમની અંદર એ તમામની બપોરે ઉપસ્થિત જેટલા હશે એ બધાએ સાદરિક ભક્તિનો લાભ આપવાની વિનંતી નયા અંજાર સંઘ તરફથી કરવામાં આવે છે. એટલે ઘરે બહેનોએ કે ભાઈઓએ જવાની ઉતાવળ કરવાની આવશ્યકતા નથી. અને આવતીકાલે 15મી ઓગસ્ટ જાહેર રજાનો દિવસ છે, એટલે સ્થિરતાપૂર્વક 9 થી 12, 12:30 સુધીનો આ કાર્યક્રમ એ સ્થિરતાપૂર્વક ચડાવો બોલાય તો બોલજો. કદાચ ચડાવો બોલવાની અનુકૂળતા ન હોય તો પણ ચડાવા બધા પૂરા ન થાય ત્યાં સુધી હોલની બહાર આપણે જવું નથી. બોલનારને ઉત્સાહ જાગે એના માટે પણ આપણે હોલમાં બેસવું છે. વચ્ચે વચ્ચે રનિંગ કોમેન્ટ્રી પ્રવચન પણ ચાલુ હશે. અને ઉછામણી માટે મેહુલભાઈ રૂપડા જલગાંવથી આવવાના છે, એમની આગવી શૈલીની અંદર ઉછામણી બોલવાના છે. એટલે આવતીકાલનો દિવસ કોઈ પણ ભાગશાળી ચૂકતા નહીં. આવતીકાલ માટેની એક નાનકડી સૂચના બધાને આપી દઉં. આવતીકાલે હરેશભાઈ તમે લોકો બધા આવવાના ને, જે પણ આવશો બધા, ભરતભાઈ પોતપોતાનું બજેટ, પંકજભાઈ પોતપોતાનું બજેટ નક્કી કરીને જ આવવાના છે. મને ખ્યાલ છે વાણિયાના દીકરા બજેટ નક્કી કરીને આવે. વાત એટલી જ મારે કરવી છે, તમારું જે બજેટ હોય તે, કોકનું લાખનું હોય, 2 લાખનું, 2.5, જે પણ હોય બજેટ, પણ ઉછામણીની શરૂઆત આપણું જે બજેટ છે ત્યારથી કરવાની. બસ આટલો નિર્ણય તમે બધા કરજો. તમારું બજેટ 1.5 લાખનું હોય તો ઉછામણીની શરૂઆત 1.5 લાખથી કરી. પહેલી ઉછામણી મળી જાય તો સારું, બીજી ઉછામણી 1.5 લાખથી બોલવાની, એ મળી જાય તો સારું, ન મળે તો ત્રીજી ઉછામણી. શરૂઆત 1.5 લાખથી કરવાની. આપણી કેપેસિટી 1.5 લાખની છે, આપણું બજેટ નક્કી કરેલું 1.5 લાખનું છે, તો ત્યાંથી આપણે શરૂઆત કરવાની. કોકનું બજેટ માનો કે 1.25 લાખનું હોય તો એને 1.25 લાખથી શરૂઆત, 1.5 વાળા નીકળી ગયા મેદાનમાંથી, એટલે 1.25 વાળા મેદાનની અંદર આવે. પછીની એક ઉછામણી 1.25 લાખથી થાય. અને 1.25 લાખમાં મળી ગયો આદેશ તો ઉત્તમ, ન મળ્યો તો દરેક આદેશને આગળ વધારવાનો લાભ એ તો એ ઉછામણીની શરૂઆત 1.25 લાખને 1.5 લાખથી કરનાર પરિવારને અવશ્ય પ્રાપ્ત થશે. એટલે આપણે નક્કી કરેલું એ બગીમાં બેસવું છે, ત્યાં સુધી રાહ જોશો, ત્યાં સુધીના આગલા એકે ચડાવવાનું પુણ્ય તમને નહીં મળે. એટલે તમારું જે બજેટ નક્કી કરીને આવો ત્યારથી દરેકે દરેક ચડાવવાની અંદર તમારે જોડાવાનું. તમારું બજેટ પૂરું થઈ જાય તમારે સ્ટોપ થઈ જવાનું. આગલા ચડાવવા પાછી ત્યાંથી શરૂઆત કરવાની. બરાબર? આ પોલિસી સમજાય કે નહીં સમજાય? ભાઈ રસિકભાઈ, ખાલી સમજાશે કે આચરણમાં પણ આવશે? આ સમજણની સાથે આચરણમાં લાવવા માટે શ્રદ્ધાનો સેતુ એ આપણે ઉભો કરવાનો છે.
અને એ સેતુ ઉભો કરવા માટે આ ખીમજીભાઈ ભિખારી મહેસાણાના એનું દ્રષ્ટાંત અત્યારે જીવતા છે. અને 2 વર્ષ પહેલા એને 18 લાખ રૂપિયા સુધીનું દાન કરેલું હતું. જીવદયાના 1 લાખ રૂપિયા એ પણ એમણે જાહેર કરેલા હતા. 2 વર્ષ પહેલાનો આંકડો બહુ મારી પાસે પહેલા તમને કીધું હતું કે જૂના આંકડા હોય, આ 2 વર્ષમાં પાછો એમાં એડિટ થયેલી હોય રકમ એક્સ્ટ્રા પાછી. તો એક ભિખારી પણ જો આવું દાન કરી શકે, વાય નોટ, હું કેમ એવું દાન ના કરું? અને મારા પ્રભાવને ઉજળો કરવાનું પરાક્રમ શા માટે ના કરું? એવા પ્રકારનો એક ટકોરો દરેકે પોતાની જાતને મારવાની આવશ્યકતા છે. 2 મહત્વના સમાચારની વાત કરી, એના ઉપર આપણે આવી જઈએ. પહેલા નંબરના મહત્વપૂર્ણ સમાચાર એ કે પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય વિરલ વિભૂતિ સુરતમાં ચાતુર્માસ છે પાલ સંઘની અંદર, ઓમકાર સૂર્ય આરાધના ભવનની અંદર, અને ત્યાં એમની પાવન નિશ્રાની અંદર માસક સમણનો મહાયજ્ઞ મંડાયેલો છે. અને 555 આરાધકો મહામૃત્યુંજય તપ એની સાધનામાં જોડાયેલા છે. એ બધાની આપણે ભરપેટ અનુમોદના કરીએ. તો નંબર 2 અમદાવાદ પંકજ સોસાયટી અને પાલડી એરિયાના પણ જુદા જુદા સંઘો, આંબાવાડી ઓપેરા વગેરે સંઘો, એ 5 મોટા સંઘોની અંદર ભેગા થઈને ટોટલ પૂજ્યપાદ ધર્મસુરી મહારાજના સમુદાયના, પૂજ્યપાદ સૂર્યોદય સુરી મહારાજના શિષ્ય પૂજ્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજ એની મંગલ પ્રેરણાથી એમની નિશ્રાની અંદર આવતીકાલે 840 માસક સમણના તપસ્વીઓના પારણા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ગોઠવવામાં આવેલા છે. કેટલા? 840 માસક સમણ. શાસન દેવતાઓ 840, અને એમાં પણ 11 વર્ષના નાના ભૂલકાઓ પણ આ માસક સમણના શિખરે પહોંચેલા છે. આજે 30મો ઉપવાસ છે. 11 વર્ષની ઉંમરના બાળકો, એના ફોટા જોવા હોય તો મારી પાસે આવી ગયેલા છે. તમારા તો બધા આવી ગયા છે, પણ એના પણ ફોટા જોવા હોય તો આવી ગયેલા છે ફોટા. અને 11 વર્ષના છોકરાને છોકરી એને પણ જો શાસન દેવતા સહાય કરતા હોય તો વાય નોટ આપણને આ સિદ્ધિ તપની અંદર 261 આરાધકો એને શાસન દેવતા કેમ સહાય ના કરે? અને શાસન દેવતાની સહાયથી અને પરમાત્મા સમણ ભગવાન મહાવીર મહારાજાની અનન્ય કૃપાથી આપણા સૌના સિદ્ધિ તપ નિર્વિઘ્નપણે આગળ વધી રહેલા છે. એ બદલ ભગવાન અને શાસન દેવતા એનો પણ આપણે આભાર માનીએ, એમને ધન્યવાદની લાગણી પહોંચાડીએ. બધા તપસ્વી સાતામાં છો ને? ખૂબ ખૂબ ધન્યવાદ. પચખાણ ઉપવાસ, 4 ઉપવાસ, 3 ઉપવાસ, 2 ઉપવાસ, 1 ઉપવાસ અને પાણહાર બધા પચખાણ ભેગા આવશે. સૂર્યયોગે 10 અવતર મચકાય, સૂર્યયોગે 8 મચકાય, સૂર્યયોગે 6 અવતર મચકાય, સૂર્યયોગે અવતર મચકાય, ચોયંબિયારમ તિયંબિયારમ અસમવાણમ ખાય સાયમ પાણહાર નૌકાશ પોર્શી રાટ પોર્શી મુર્શી મચકાય અનથવણ સસાગણ પચ્છન્ન કામ પાણસ લેવણ લેવણ આચરણ બોલે સસ્તી તેણવા આશી તેણવા દેસાસી ભોગમ પરિભોગમ બચ્ચે ખાય સસાગણ મહત્તા ઓસ શ્રી રે ઓસ શ્રી રામ.